કઈ રીતે થયો પૃથ્વીનો જન્મ અને કઈ રીતે થશે વિનાશ? વૈજ્ઞાનિક મત પ્રમાણે 4 અરબ વર્ષ પહેલાની પૃથ્વી પર સ્પેસ સૂટ વગર જવું અશક્ય હતું. અહીં હતા સાક્ષાત નર્ક જેવા હાલાત. એવી કઈ ઘટનાઓ હતી કે જેને પૃથ્વીને હાલમાં રહેલું જે સ્વરૂપ છે એ આપ્યું? માનવ જાતિનું ભવિષ્ય શું છે? પૃથ્વીનું ભવિષ્ય શું છે? એક વાત તો નિશ્ચિત છે કે ભવિષ્યમાં મોટા પાયે પૃથ્વી પરથી જીવનને લુપ્ત થવાની ઘટનાઓ બનશે, જે ભૂતકાળમાં પણ થઈ ગયેલું છે. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી ગોળ ગોળ ફરતા ફરતા ઉકળી રહેલા સૂર્ય સાથે ભટકાઈ જશે અને સૂર્યમાં સમાઈ જશે. આજે જોશું પૃથ્વીની રચના અને તેની તબાહી અર્થતત્વમાં. પૃથ્વીને બ્રહ્માંડમાંથી જોવાથી એ માનવું મુશ્કેલ બની જાય છે કે ભૂતકાળમાં આ ગ્રહ અસ્તિત્વમાં નહોતો અને ભવિષ્યમાં એક દિવસ આ અસ્તિત્વમાં નહીં રહે. ગ્રહ પણ જન્મ અને મૃત્યુથી બચી નથી શકતા. તો એ વિચાર જરૂર આવશે કે ધરતી કઈ રીતે ખતમ થશે અને કેવી રીતે તેના અસાધારણ જન્મના કારણે પૃથ્વીએ આવા અનોખા ગ્રહનું રૂપ ધર્યું. આ જીવનને પનપવા માટેની પરિસ્થિતિઓ થઈ શકી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એવી ઘણી બધી અવકાશી ઘટનાઓ ઘટી ગઈ છે જેને ધરતીને એક જીવન ઉપયોગી ગ્રહમાં બદલી દીધી. આપણા સૌરમંડળનો આ એક એવો ગ્રહ છે કે જેમાં જટિલ જીવનને જીવવા માટેનું યોગ્ય તાપમાન છે. પણ આ કઈ રીતે શક્ય બન્યું? આની શરૂઆત અંદાજિત 5 અરબ વર્ષ પહેલાં થઈ, જ્યારે અંતરિક્ષમાં ગેસ અને ધૂળને ગુરુત્વાકર્ષણે એક કર્યું. તેનું એક વાદળ બન્યું અને આ ગેસ અને ધૂળના વાદળનો મોટા ભાગનો અંશ મધ્યમાં જમા થતો, જેને તારાનું રૂપ લીધું, જે સૂર્ય બન્યું. આ નવા જન્મેલ સૂર્યે 99.9% ધૂળ અને ગેસને તેની અંદર સમાવી લીધા. જે ધૂળ બચી એને સપાટ થઈને એક ડિસ્કનું રૂપ ધરી લીધું. ધૂળ અને પથ્થરની આ બનાવટને પ્લોટોપ્લેનેટરી ડિસ્ક કહે છે અને આ ડિસ્કની ઘૂમવાની પ્રક્રિયાથી ગ્રહોનો જન્મ થયો. એમાંથી એક ગ્રહ એક વિશેષ ક્ષેત્રમાં જન્મ લે છે અને આ ગ્રહ છે આપણી પૃથ્વી. આ ક્ષેત્રમાં જન્મ લેવાની ઘટના એક એવી ઘટના છે કે જે આ ગ્રહને ભવિષ્યમાં એક અનોખા ગ્રહ રૂપે સામે લાવશે. ધરતી સૂર્યથી એટલી દૂરી પર હતી જેનાથી પાણી એના તરલ રૂપમાં રહી શક્યું. આ એક મહત્વની વાત છે. પૃથ્વી સમુદ્રથી ઢંકાયેલી છે, જેના લીધે જ અહીં જીવન સંભવ થઈ શક્યું. પૃથ્વી સૂર્યથી જે દૂરીમાં છે એ ક્ષેત્રના કારણે પૃથ્વી વધારે ગરમ પણ નથી અને વધારે ઠંડી પણ નથી. પરંતુ જીવનને સંભવ બનાવવા માટે કોઈ ગ્રહમાં એક ખૂબ જરૂરી વસ્તુ છે, એક સ્થિર અને ભરોસાપાત્ર વાતાવરણ. ધરતી ગ્રહને બન્યાને હજી વધારે સમય નહોતો થયો જ્યારે એક વિશાળ ગોળાકાર વસ્તુ અંતરિક્ષમાં પૃથ્વી સાથે ભટકાઈ ગઈ. એ વસ્તુ મંગળ ગ્રહ જેટલી મોટી હતી. પરંતુ આ તબાહીના બદલે પૃથ્વી પર થવાવાળી બીજી સારી ઘટના હતી. આ વસ્તુના ટકરાવથી પૃથ્વી પર રહેલા હલકા પદાર્થોના પળને વિખેરીને અંતરિક્ષમાં ફેલાવી દીધા. આ ટુકડાઓએ અંતરિક્ષમાં પૃથ્વીની ફરતે એક રિંગ જેવા આકારમાં ફરવાનું શરૂ કર્યું. આ જ હલકા પદાર્થોમાંથી ચંદ્રમા બન્યો. જો એ ભયંકર ટકરાવ ના થયો હોત તો આજે આપણે પણ ના હોત. આ અનોખી ઘટનાથી બનેલો ચંદ્રમા ઉપગ્રહના આકારની તુલનામાં ઘણો મોટો છે. તેના ફળસ્વરૂપ ચંદ્રમાના મોટા આકારના કારણે તેનું ગુરુત્વાકર્ષણ પણ વધારે છે. ચંદ્રમાના આ ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી તેની ધરી પરથી ડગતી નથી. ધરતી એની ધરી પર નમેલી છે. ઘૂમતી વખતે એ ડગી શકે તેમ હતી, પરંતુ ચંદ્રમાના કારણે એવું થતું નથી અને સ્થિર રહે છે. પૃથ્વીના એક તરફ ઝુકાવના કારણે જ અલગ અલગ ઋતુઓ છે. મંગળ ગ્રહનો ઝુકાવ પણ પૃથ્વીની જેમ જ છે, પરંતુ મોટા આકારનો ચંદ્રમા નહીં હોવાને લીધે મંગળ ગ્રહ ડગમગી જાય છે. આપણી પાસે જો ચંદ્રમા ના હોત તો ઋતુઓમાં સ્થિરતા ના હોત. પરંતુ 4 અરબ વર્ષ પહેલાં જ્યારે ચંદ્રમા બન્યો હતો ત્યારે પૃથ્વી બેજાન હતી અને ચોતરફ
ફક્ત ઉકળતી અને પીગળી રહેલી ચટ્ટાનો હતી. સમયની સાથે પૃથ્વી ઠંડી થતી ગઈ અને તેની સતહ ઠોસ બની ગઈ, પરંતુ નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડના મિશ્રણના લીધે વાતાવરણ ઝેરેલું હતું અને જીવનને સંભવ બનાવવાવાળું મુખ્ય તત્વ હજી હાજર નહોતું, અને એ છે પાણી. અને ફરીથી એક મહાપ્રલય ધરતીને તબાહ કરવાનું હતું. પૃથ્વીની બનાવટના લગભગ 50 કરોડ વર્ષ પછી પૃથ્વી પર ઉલ્કાઓનો વરસાદ થયો. કરોડો વર્ષો સુધી ઉલ્કાઓનો કહેર યથાવત રહ્યો. આ ઉલ્કાઓનો ટકરાવ પણ એક ભાગ્યશાળી ઘટનાને જન્મ આપ્યો, કારણ કે ઉલ્કાઓ તેમની સાથે પાણી પણ લાવે છે. આ ઉલ્કાઓ બોમ્બની જેમ પૃથ્વી પર ટકરાઈ રહી હતી. કરોડો વર્ષોમાં આ ઉલ્કા વરસાદથી પૃથ્વી પર ઘણી માત્રામાં પાણી જમા થઈ ગયું અને તેના લીધે મહાસાગરો અને વાદળની બનાવટ થઈ, અને આ રીતે પૃથ્વી પર ઋતુઓની શરૂઆત પણ થઈ ગઈ. આ રીતે પૃથ્વી પર હવે જીવન માટેના બધા તત્વો હાજર હતા, પરંતુ હજી વાતાવરણ મનુષ્યો અને પશુઓ માટે અનુકૂળ નહોતું. વૈજ્ઞાનિકોએ એક એવી ફૂગ શોધી કાઢી જે ભયંકર તાપમાનમાં રહી શકતી હતી અને રેડિયો એક્ટિવ વેસ્ટને પોતાનો ખોરાક બનાવીને વિકાસ કરી રહી હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ જીવના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે પૃથ્વીના શરૂઆતી અરબો વર્ષ પહેલાંની કઠોર પરિસ્થિતિમાં ધરતી પર જીવન કઈ રીતે વિકસિત થયું હશે. આજે જે પૃથ્વી છે તેના રૂપમાં આવવા માટે પૃથ્વી પર મોટા પાયે વાતાવરણમાં બદલાવની જરૂર હતી, જેના માટે પૃથ્વીને ઓક્સિજનની જરૂર હતી. પરંતુ એ આવશે કઈ રીતે? ઓક્સિજનનો અભાવ હોવા છતાં બેક્ટેરિયાની એક એવી પ્રજાતિએ સૂર્યના પ્રકાશને પોતાના ભોજન રીતે લેવાનું શરૂ કર્યું. આ બેક્ટેરિયા સૂર્યપ્રકાશને પચાવીને તેને ઉર્જામાં બદલી શકતું હતું. આ નવી પ્રક્રિયાથી એક ગજબનું વેસ્ટ પ્રોડક્ટ બનવા લાગ્યું, ઓક્સિજન. ભલે એ ખાસ પ્રકારના બેક્ટેરિયાથી ખૂબ જ ઓછી માત્રામાં ઓક્સિજનને જન્મ અપાતું હતું, પરંતુ લાંબા સમય બાદ અરબો બેક્ટેરિયાએ પૃથ્વીના વાતાવરણને ઓક્સિજનથી ભરી દીધું. પૃથ્વી પર ઓક્સિજનવાળું વાતાવરણ જરૂર થઈ ગયેલું હતું, પરંતુ જીવન હજી સમુદ્રની ગહેરાઈમાં છુપાયેલું હતું, કારણ કે સૂર્યની ઘાતક રેડિયેશન આ જીવો માટે જીવલેણ હતી. જે જીવ સમુદ્રથી બહાર આવવાની હિંમત કરતું તેને આ રેડિયેશન ખતમ કરી દેતું હતું. જ્યારે એક કવચના રૂપમાં ઓઝોનનું પડ બન્યું ત્યારે જીવન સમુદ્રમાંથી ધરતી પર આવ્યું. ઓઝોનનું આ પડ ધરતીને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનથી બચાવે છે, પરંતુ આના સિવાય પણ પૃથ્વી પાસે એક અદૃશ્ય ઢાલ પણ છે, જે છે પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ. સૌર તોફાન અને હવાઓ ધરતી સાથે અથડાય તો જીવોમાં કેન્સર જેવી બીમારીઓ ઉદ્ભવે છે, પરંતુ ધરતીના ચુંબકીય ક્ષેત્ર છત્રી જેવું કામ કરે છે. આ ધરતી તરફ આવવાવાળી ઘાતક બોછારને પાછી ધકેલી દે છે. વિકાસનો પથ હંમેશા સરળ નથી હોતો. એક રીતે જોઈએ તો જીવનની કહાની મૃત્યુની કહાની પણ છે. 15 કરોડ વર્ષો સુધી પૃથ્વી ઉપર ડાયનાસોરનું રાજ હતું. અચાનક ડાયનાસોરની હુકુમત સમાપ્ત થઈ ગઈ. એક મોટી ઉલ્કા ધરતી સાથે અથડાઈ. આ ઘટના હાલના મેક્સિકો પાસે થઈ હતી. આ ઉલ્કાની પહોળાઈ 10 કિલોમીટર આસપાસ હતી, પરંતુ આ ઘટનાએ આખી દુનિયામાં તબાહી મચાવી દીધી. આ ટકરાવના લીધે ચોતરફ ધૂળ છવાઈ ગઈ અને સૂર્યપ્રકાશને રોકી લીધો, અને પૃથ્વી પર ઠંડીની ઋતુ છવાઈ ગઈ. ઘણી જગ્યાઓ પર આગ લાગવા લાગી અને એસિડ વર્ષા શરૂ થઈ. આ ઘટના બાદ એવી પૃથ્વીની રચના થવાની હતી જેમાં માનવ જાતિનું રાજ હશે. ડાયનાસોરના ખાતમાંથી સ્તનધારી જીવોને પોતાનું જોર બતાવવાનો મોકો મળ્યો. આ જીવ છછુંદરથી પણ નાના હતા. આગળ જતાં આ જીવોની પ્રજાતિ વિકસિત થઈ અને તેને હજારો પ્રકારના સ્તનધારી જીવોના રૂપ લીધા, જેમાં મનુષ્યનો પણ સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક મત મુજબ મનુષ્યને આ ધરતી પર વસવાટને 2 લાખ વર્ષ થઈ ગયેલ છે.
જે ભાગ્યશાળી ઘટનાઓનો સિલસિલો આપણને અહીંયા લઈ આવ્યો, જરૂરી નથી કે આગળ પણ એવું જ કંઈક થાય. શું માનવ જાતિ સાથે પણ એવું થઈ શકે છે કે જેવું ડાયનાસોર સાથે થયું? શું જે હાલાતમાં મનુષ્ય જાતિ વિકસી શકી, શું હંમેશા આવા જ હાલત રહેશે? ઘણી બધી શક્યતાઓ છે જેનાથી મનુષ્ય જાતિ ખતમ થઈ શકે છે. એ કોઈ પરમાણુ યુદ્ધ હોઈ શકે છે, જૈવિક કે રાસાયણિક યુદ્ધ પણ હોઈ શકે છે, જે કોઈ એવો ફ્લૂ કે પ્લેગ હોઈ શકે છે જેને રોકવો મનુષ્યથી શક્ય ના હોય. મનુષ્યએ પોતાના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું કર્યું છે. એ છે જરૂર કરતાં વધારે જનસંખ્યા. જો આમ જ ચાલુ રહ્યું તો એ દિવસ દૂર નથી જેના માનવ જાતિ જીવિત જ નહીં રહી શકે. જો મનુષ્ય પોતે પોતાના હાથે તેના પગ પર કુહાડી ના મારે તો પણ તેનો વિનાશ નિશ્ચિત છે. એવી ઘણી કુદરતી ઘટનાઓ શક્ય છે જેનાથી ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થઈ શકે છે. દાખલા તરીકે એવો જ્વાળામુખી વિસ્ફોટ જેના વાદળોથી સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી જ ના શકે, જેનાથી ધરતીનું તાપમાનમાં ફેરફાર આવે અને આપણે શીતયુગમાં પહોંચી જઈએ. આપણી પૃથ્વી પર ઉલ્કાઓના ભટકાવાનો ખતરો હંમેશા બનેલો રહે છે. જો આવું થયું તો જીવોની મોટા ભાગની પ્રજાતિ નાશ પામશે. અને જો આ ઉલ્કાની પહોળાઈ 16 કિલોમીટરથી વધારે હશે તો ધરતી ઉપર જબરજસ્ત તબાહીનો ક્રમ શરૂ થઈ જશે. ઘણી બધી ધૂળ આપણા વાયુમંડળમાં ફેલાઈ જશે અને સૂર્યપ્રકાશ ધરતી સુધી નહીં પહોંચી શકે, જેનાથી છોડ અને વૃક્ષ નષ્ટ થઈ જશે. પહેલાં શાકાહારી જીવ મૃત્યુ પામશે, પછી માંસાહારી અને બાદમાં મોટા ભાગનું જીવન પણ. આના સિવાય આ ટકરાવના કારણે ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે ભળીને રિટર્ન ધરતી પર એસિડ રેન એટલે કે એસિડ વર્ષાના રૂપમાં વરસશે. આ એસિડ વર્ષાથી સમુદ્રી જીવ ખતમ થઈ જશે અને આના દ્વારા પૃથ્વી પરથી 75% જીવન આબાદી ખતમ થઈ જશે. ધૂળ અને ગેસના વાદળો બનશે અને વિખેરાશે, પરંતુ આના કારણે ઋતુઓનું પેટર્ન ઘણી સદીઓ સુધી બગડી જશે. જુલાઈ 1994માં એક વિશાળ કોમેટનો ટકરાવ જ્યુપિટર સાથે થયો. જ્યુપિટર સાથે ટકરાવવાળો આ કોમેટ લગભગ 5 કિલોમીટર લાંબો હતો. આ જબરજસ્ત ટકરાવને 21 અલગ અલગ જગ્યાએ નોંધ કરવામાં આવી, પરંતુ તેમાં સૌથી મોટો અજુબો હતો એક ડાર્ક હોલ જે અંદાજે 12,000 કિલોમીટર ઊંડો હતો, લગભગ ધરતીની ચોડાઈ જેટલો હતો. આ ટકરાવથી લગભગ 7 લાખ મેગાટન TNTના બરાબર ઉર્જા ઉત્પન્ન થઈ, જે ધરતી પર રહેલા તમામ પરમાણુ બોમ્બની ઉર્જાથી 600 ગણી વધારે છે. આ વિશાળ કોમેટની અસરને જ્યુપિટર જેવો મોટો ગ્રહ સહન કરી શક્યો હતો, પરંતુ આવો કોમેટ જો ધરતી સાથે અથડાય તો પૃથ્વી પરનું મોટા ભાગનું જીવન નષ્ટ થઈ જાય. કોઈ મોટા કોમેટ કે ઉલ્કાનું ધરતી સાથે ટકરાવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ જરૂર થશે, પરંતુ ક્યારે થશે અને કઈ રીતે થશે અને તેને રોકવા માટે આપણે શું કરી શકીએ છીએ? જો કે પૃથ્વી તરફ આગળ વધતા આવા કોમેટ કે ઉલ્કાઓ ઉપર વૈજ્ઞાનિકોની નજર હોય છે અને સમય રહેતા તેની દિશા બદલી દેવાય અને માનવ જાતિને બચાવી શકાય. આ તબાહીથી બચવા માટેનો રસ્તો છે સમયથી પહેલાં તેની ખબર મેળવવી. જો આપણને દશકો પહેલાં આ મુસીબતની ખબર પડી જાય તો તેની વિરુદ્ધ કોઈ ઠોસ પગલાં લઈને તે ચટ્ટાનના રસ્તાને થોડો બદલી શકીએ. પરંતુ થોડાક અઠવાડિયા, થોડાક મહિના કે અમુક વર્ષો પહેલાં આપણને આની જાણ થાય તો આપણે કશું જ કરવા સક્ષમ નથી. આ ચેતવણી આપણને દશકો પહેલાં મળવી જોઈએ. પરંતુ પૃથ્વી ઉપર ફક્ત ઉલ્કાઓની મુસીબત જ નથી. એક એવા પણ પ્રકારનું જોખમ રહેલું છે જે ધરતી પરના જીવનનું નામો નિશાન મિટાવી શકે છે. એમાંથી એક જોખમ સૂર્યથી પણ થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું સુરક્ષા કવચ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ સૌર તોફાનથી આપણી રક્ષા કરે છે. પરંતુ જો સૌર તોફાન એટલું મોટું હોય કે પૃથ્વીના સુરક્ષા કવચને ભેદી શકે તો તેનાથી પૃથ્વી ઉપર મોટા પાયે બરબાદી થઈ શકે છે. આ તોફાનના આવવાથી પૃથ્વીની ચારો તરફ વીજળીનો પ્રવાહ હશે, જેનાથી પૃથ્વી પરના ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ થઈ જશે. વીજળી વગર માનવ સભ્યતાના પાયાના સ્ટ્રક્ચર હલી જશે અને ચૌ તરફ મહામારી, દુષ્કાળ
અને અરાજકતા ફેલાઈ જશે. આનાથી માનવનો સફાયો નહીં થાય, પરંતુ આનાથી દુનિયામાં ભારે તબાહી જરૂર થશે. પરંતુ જોખમ સૂર્ય સુધી સીમિત નથી, તેની પાર પણ છે. કુદરતના કહેરનું એક રૂપ છે સુપરનોવા. સુપરનોવા વિશે જાણવા માટે આઈ બટન પર ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો. આ એક તારાના વિસ્ફોટથી નીકળવાવાળી જબરજસ્ત ઉર્જા છે. જો 10 કે 20 પ્રકાશ વર્ષના ડિસ્ટન્સમાં કોઈ તારાનો વિસ્ફોટ થાય છે, તો આવા વિસ્ફોટથી ઓઝોન લેયર તબાહ થઈ જશે અને સૂર્યના તાપમાં રહેલ રેડિયેશનથી ધરતી પર મૃત્યુનું તાંડવ થવા લાગશે. થોડા વર્ષોથી વૈજ્ઞાનિકોએ માહિતી એકઠી કરી છે કે સુપરનોવાથી પણ મોટું જોખમ પૃથ્વી પર મંડળાઈ રહ્યું છે, અને એ છે ગામા રેબર્સ. આ ગામા રેબર્સ ત્યારે થાય છે જ્યારે કોઈ વિશાળ તારામાં વિસ્ફોટ થઈને બ્લેક હોલ બને છે. આ વિસ્ફોટ સુપરનોવાથી પણ વધારે હોય છે. આની જબરજસ્ત ઉર્જા બ્રહ્માંડમાં 2 ભાગોમાં પ્રસારિત થઈ જાય છે. આપણે આને લેઝર લાઇટના માધ્યમથી જોઈ શકીએ છીએ. લેઝર લાઇટની જેમ આ વિશાળ ઉર્જા બંને બાજુ પ્રસારિત થાય છે. આ ઉર્જાના રસ્તામાં જો પૃથ્વી આવી જાય તો પૃથ્વીનો નાશ થઈ શકે તેમ છે. આ ઉર્જાના રસ્તામાં જો પૃથ્વી આવી જાય છે તો આ ઉર્જા આપણા ઓઝોન લેયરને તોડી નાખશે અને ભૂખમરી ફેલાઈ જશે. પરંતુ ગામા રેબર્સ ફક્ત એને જ તબાહ કરી શકે છે જેના રસ્તામાં આવે છે. જો પૃથ્વી એના પ્રકાશ બીમના રસ્તામાં નથી આવતી અને બાજુમાંથી નીકળે છે તો પૃથ્વીને કશું નહીં થાય. ગામા રેબર્સના રસ્તામાં આવવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, જેથી એ અનુમાન લગાવી શકાય કે માનવ જાતિ ગામા રેબર્સના કારણે નષ્ટ નહીં થાય. આપણી પાસે ચિંતા કરવા માટે આનાથી પણ મોટા જોખમો છે, અને માનવ જાતિ લુપ્ત પણ થઈ જાય છે તો પણ ધરતી પર જીવન ચાલતું રહેશે. બસ ધરતી પર જે જીવનું વર્ચસ્વ હતું એ બદલાઈ જશે, પણ ધરતીનું જીવન ચાલતું રહેશે. ધરતી પર મનુષ્ય 2 લાખ વર્ષોથી છે, પરંતુ જીવન લગભગ 3 અરબ વર્ષોથી છે. જીવન બદલાવ અનુસાર પોતાને અનુકૂળ બનાવી લે છે. હવેનું જે જોખમ છે તેને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે રોક પ્લેનેટ. અંતરિક્ષમાં ભટકતા આ ગ્રહોની ખોજ 90ના દશકમાં થઈ, જ્યારે એસ્ટ્રોનોમર્સને આ ગ્રહોના હોવાના પુરાવા મળ્યા. રોક પ્લેનેટ એક એવો ગ્રહ છે જે કોઈ બીજા સૌરમંડળમાંથી બહાર ફેંકાઈને આવ્યો છે, કોઈ એવા સૌરમંડળથી જે હજી બની રહ્યું છે. તેનું ઓર્બિટ હજી નક્કી નથી. એના લીધે તે ગ્રહો એકબીજા સાથે અથડાઈ જાય છે અને ગુરુત્વીય ઘેરામાંથી બહાર ફેંકાઈ જાય છે. રોક પ્લેનેટ યતિમોની જેમ અંતરિક્ષમાં ભટકવા લાગે છે. આ કોઈ પણ તારા સાથે બંધાયેલો નથી. અમુક વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અમુક રોક પ્લેનેટ ફરતો ફરતો આપણા સૌરમંડળમાં પહોંચી શકે છે અને તેનો પૃથ્વી સાથે ટકરાવ સંભવ છે. અને આવું થાય છે તો તેનાથી આપણી પૃથ્વી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. રોક પ્લેનેટ પૃથ્વીને તેની ધરી પરથી ખસેડી શકે છે, સૂર્ય તરફ ધકેલી શકે છે અને સૌરમંડળથી બહાર પણ કરી શકે છે, પરંતુ આની સંભાવના ઘણી ઓછી છે. માની લઈએ કે આ બધી આપદાઓથી પૃથ્વી બચી શકે છે, પરંતુ 1-2 અરબ વર્ષો પછી ધરતી પરના મહાસાગર બાષ્પીભવન થઈને સુકાઈ જશે. સૂર્યની ગરમી ધીરે ધીરે વધવા લાગશે અને તેના લીધે પૃથ્વી પણ ગરમ થવા લાગશે, અને આ ગરમીના કારણે પૃથ્વી પર પાણી નહીં રહે. ભવિષ્યમાં સૂર્યનો પણ અંત થશે. આપણું સૌરમંડળ અને ધરતી ખતમ થઈ જશે. એ છેલ્લી ક્ષણોનો નજારો કેવો હશે? આપણી પૃથ્વી ધમાકા સાથે અંત થશે કે ખામોશીથી? સૂર્યને અસ્તિત્વમાં આવ્યાને લગભગ 4.5 અરબ વર્ષ થઈ ગયા છે. આપણો સૂર્ય તેના ઈંધણનો લગભગ અડધો ભાગ સમાપ્ત કરી ચૂક્યો છે. આપણે એમ કહી શકીએ છીએ કે સૂર્ય એક આધેડ ઉંમરવાળો તારો છે જે તેની અડધી ઉંમર જીવી ચૂક્યો છે. આવનારા 5 અરબ વર્ષોની અંદર સૂર્ય એક લાલ જાયન્ટનું રૂપ લઈ લેશે. તેનું તેજ ખૂબ વધી જશે અને તેનો આકાર પણ વધશે, અને ધીમે ધીમે એ સૌરમંડળના ગ્રહોને નીગળવા લાગશે.
અમુક વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ ધરતી ઘૂમતી ઘૂમતી ઉકળતા સૂર્યમાં સમાઈ જશે, જેમાંથી પૃથ્વીનો જન્મ થયો, અંત પણ તેમાં જ થઈ જશે. આપણે માની લઈએ કે ધરતી સૂર્યમાં નહીં સમાય, તો પણ સૂર્યનો આકાર વધવાના કારણે ધરતી પર તાપમાન બરદાસ્ત ના કરી શકાય તેટલું થઈ જશે. એવી આશા છે કે સૂર્ય રેડ જાયન્ટ બને ત્યાં સુધીમાં માનવજાતિ કોઈ બીજા પ્લેનેટરી સિસ્ટમ સુધી પહોંચવાની તૈયારી કરી લેશે. માનવજાતિ કોઈ રહેવાલાયક ગ્રહ પર જઈને વસી જશે, કોઈ એવી જગ્યાએ જેને નવું ઘર કહી શકાય. આનું પૂર્વ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે ધરતીનો ખતમ થવાનો ક્રમ કેવો હશે. ભલે પૃથ્વીનું ભવિષ્ય અંધકારમય લાગતું હોય, પરંતુ આને થવામાં હજી અરબો વર્ષની વાર છે. હજી આવનારા અરબો વર્ષો સુધી પૃથ્વીનું અસ્તિત્વ બનેલું રહેશે. ધરતીના અરબો વર્ષના લાંબા ઇતિહાસમાં આપણી મોજૂદગી ફક્ત એક પલ જેટલી જ છે. આ ધ્યાનમાં રાખીને આપણે એ વિચારવું જોઈએ કે આપણી ધરતી માટેની શું ફરજ છે અને આપણે આમાંથી શું શીખી શકીએ છીએ અને પૃથ્વી માટે આપણે શું કરી શકીએ છીએ. મિત્રો, આપણા આ ઘરને હર્યું ભર્યું રાખવા માટે વૃક્ષો વાવી તેનું જતન કરીએ અને આગલી પેઢીને પણ વૃક્ષનું મહત્ત્વ સમજાવીને વૃક્ષો વાવતા કરીએ. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.